પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પહોંચી ગયા છે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તૈયારીઓ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી પ્રધાનમંત્રીના રોડ શોની, અને જ્યારે તેમની એક ઝલક જોવા મળી ત્યારે કચ્છવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા। ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા છે। એમાંય પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો ગુજરાતનો જિલ્લો કચ્છ, જ્યાં પ્રધાનમંત્રીનું આગમન થયું છે। કચ્છવાસીઓ ખુશખુશાલ થઈ ગયા પ્રધાનમંત્રીને જોઈને, તેમની એક ઝલક નિહાળીને, અને પ્રધાનમંત્રી મોદી પણ સૌ કોઈનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે રોડ શોમાં। તો સાથે સભા સ્થળ ખાતે પણ પ્રધાનમંત્રીને આવકારવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવવાના હતા એટલે સુરક્ષા વ્યવસ્થાને પણ સઘન કરી દેવામાં આવી હતી। એ જ જગ્યાએ પહોંચ્યા છે પ્રધાનમંત્રી, જ્યાંથી 53,414 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદીના હસ્તે થવાનું છે। તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી ભુજ ખાતેથી, આ જ જગ્યાએથી માત્ર કચ્છ જિલ્લો જ નહીં પણ જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી, મહીસાગર જિલ્લાને પણ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। પ્રધાનમંત્રીનું સભા સ્થળે આગમન થઈ ચૂક્યું છે। સૌ કોઈના હાથમાં બસ તિરંગા જ છે। સભા સ્થળની આસપાસ પ્રધાનમંત્રી મોદીનો રોડ શો જ્યાં જ્યાંથી પણ પસાર થયો, કાફલો જ્યાં જ્યાંથી પણ પસાર થયો, ત્યાં જુઓ માત્ર ને માત્ર તિરંગો જ જોવા મળી રહ્યો છે। ચારે તરફ તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે। સૌ કોઈ પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે તિરંગો લહેરાવીને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં પણ તેમની નજર જઈ રહી છે ત્યાંથી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। વિકાસ કાર્યોમાં અનેક કાર્યોનો સમાવેશ થાય છે। આ જુઓ, કોઈક પ્રધાનમંત્રીનો સ્કેચ લઈને પહોંચ્યું છે, કોઈ તિરંગા લઈને પહોંચ્યું છે, કોઈ પ્રધાનમંત્રીને આવકારતા બેનર્સ લઈને આવ્યું છે, કોઈ તિરંગાની સાડીમાં પહોંચ્યું છે। મહિલાઓ કેટલી બધી જે તિરંગો પહેરેલી સાડીમાં જોવા મળી રહી છે, અને સૌ કોઈના મોઢે બસ એક જ નામ છે, ભારત માતા કી જય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જય હો। સભા સ્થળના દ્રશ્યો છે જ્યાં આટલી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે, અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને સાંભળવા માટે, તેમને જોવા માટે, એક ઝલક લેવા માટે છેલ્લા કેટલાય કલાકોથી રાહ જોઈ રહ્યા હતા। આખરે એક ક્ષણ આવી ત્યારે સૌ કોઈ તિરંગો લહેરાવીને પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। અહીંયાથી ભુજના આ સ્થળેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન, માર્ગ મકાનના વિકાસ કાર્યો સામેલ છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવર ગ્રીડ તેમજ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અહીંયાથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। અને પ્રધાનમંત્રી ભલે હાજરી ભુજમાં છે પણ વિકાસ કાર્યો અલગ અલગ જિલ્લાના થવાના છે, જેમ કે કચ્છને જ અડીને આવેલા જામનગર જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આ તરફ અમદાવાદ, તાપી, મહીસાગર જિલ્લાના પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ ભુજથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપવાના છે। એટલે અનેરો ઉત્સાહ માત્ર કચ્છવાસીઓમાં જ નહીં, ગુજરાતવાસીઓમાં છે। પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, અને આ 2 દિવસ દરમિયાન 4 રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા અને ભુજનો રોડ શો સમાપ્ત થઈ ચૂક્યો છે। હવે આજે સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, અને આવતીકાલે ગાંધીનગરમાં પણ રોડ શોમાં પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે સેંકડો, હજારો લોકો પહોંચશે તેવો દાવો કરવામાં આવ્યો છે। હિલ ગાર્ડનથી મિર્ઝાપુર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, અને તેમાં હજારોની સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે, તેમને આવકારવા માટે પહોંચ્યા। દરેકના હાથમાં તિરંગો જોવા મળી રહ્યો છે, અને પ્રચંડ સ્વાગત પ્રધાનમંત્રીનું કચ્છમાં કરવામાં આવ્યું છે। એ કચ્છ જિલ્લો કે જે પાકિસ્તાનને બરાબર અડીને આવ્યો છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો, ડ્રોન હુમલો કરવામાં આવ્યો, ત્યારે કચ્છમાં BSF હોય, વાયુસેના હોય, તમામે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે। અને એ ઓપરેશન સિંદૂર પછીનો પ્રધાનમંત્રીનો આ પહેલો પ્રવાસ ગુજરાતનો, એમાંય તેઓ અત્યારે કચ્છ જિલ્લામાં પહોંચ્યા છે, ભુજ ખાતે પહોંચ્યા છે, જ્યાં
કરોડોના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતવાસીઓને પ્રધાનમંત્રીના હસ્તે મળવાની છે, એટલે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। ઓપરેશન સિંદૂર પછીનો પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ કેવી રીતે યાદગાર બની રહે તે માત્ર ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જ નહીં, ગુજરાતવાસીઓ પણ શક્ય બનાવી રહ્યા છે। અને એટલે જ જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચારે તરફ માત્ર ને માત્ર લોકોની ભીડ અને તિરંગો જોવા મળી રહ્યો છે। અભૂતપૂર્વ સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરવામાં આવી રહ્યું છે। જ્યાંથી પણ પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા છે ત્યાં લોકો તિરંગો લહેરાવીને પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે। ऑपरेशन सिंदूરની બેજોડ સફળતા બાદ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે અનેક વિકાસલક્ષી ભેટની સોગાત લઈને આપણી કચ્છની ધન્ય ધરા પર પધાર્યા છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા અમે અતિ ઉત્સુક છીએ। 1971ની યુદ્ધ દરમિયાન કચ્છની બહાદુર વીરાંગનાઓએ દેશ રક્ષા માટે જવાનોની સાથે ખભે ખભો મિલાવી એર સ્ટ્રીપનું નિર્માણ કર્યું હતું। આજે જગદંબાઓ આપણી સામે સાક્ષાત છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી તેઓના વરદ હસ્તે તેમને સિંદૂર વન માટે સિંદૂરના રોપાની ભેટ કરશે। તો આમંત્રિત કરીએ છીએ કાનબાઈ હિરાણી, શ્યામબાઈ ભંડેરી, વીરબાઈ વાગડિયા, વાલબાઈ મુરજી પિંડોરિયા, સામબાઈ ખોખાણી, રતનબેન હિરાણી, દાઉબાઈ વાગડિયા, કાંતાબેન વોરા, લાલબાઈ ભુડિયા, દાઉબાઈ હિરશણિયા, કુંવરબાઈ ગોરસિયા, વાલબાઈ લાલજીબાઈ પિંડોરિયા, હીરબાઈ ગોરસિયા અને દાઉબાઈ દાબસિયા। ખૂબ તાળીઓ થઈ જાય। આ એ વીરાંગનાઓ છે જેમને આજથી વર્ષો પહેલા આપણા દેશની રક્ષા માટે, માં ભારતીની રક્ષા માટે સમર્પણનો ભાવ જાગૃત કર્યો હતો। સાક્ષાત જગદંબા પ્રધાનમંત્રીના ઓવરણા લઈ રહી છે। આ અદ્ભુત ક્ષણ માત્ર ને માત્ર કચ્છમાં જ જોવા મળે। ખૂબ તાળીઓ સાથે આ અદ્ભુત ક્ષણને વધાવીએ। આ વીરાંગનાઓ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અનેક આશીર્વાદ આપી રહ્યા છે। નિર્મળ ભાવ, સમર્પણ ભાવ આ વીરાંગનાઓના મુખ પર અત્યારે પણ દેખાય છે। ધનભાગ અમારા આપ આજ અહીંયા પધાર્યા। અનેરો ઉત્સાહ દરેક માવડીના મુખ પર છે। દેશ આપનો હંમેશા ઋણી રહેશે। ધન્યવાદ।